તો વડોદરા શહેર પોલીસ દ્વારા વર્ષ 2025ના અંતિમ દિવસે 85મો તેરા તુજકો કાર્યક્રમ અર્પણ યોજાયો હતો। પાણીગેટ પોલીસ મથકના પ્રાંગણમાં યોજાયેલા કાર્યક્રમ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા। વડોદરા શહેરમાં લૂંટ, ઠગાઈ, ચોરી જેવા ગુના ઉકેલી આરોપી પાસેથી જપ્ત કરેલી ચીજવસ્તુઓ માલિકોને પરત કરવામાં આવી। તો વર્ષ 2025 દરમિયાન લગભગ 1500 લાભાર્થીઓને મોબાઈલ, વાહન, સોનું, ચાંદી અને રોકડ રકમ પરત કર્યા છે। આ કાર્યક્રમમાં 700 જેટલા લાભાર્થીને કુલ 2 કરોડ રૂપિયાની ચીજવસ્તુ પરત કરવામાં આવી, જેમાં સાયબર ફ્રોડના શિકાર લોકોને પણ તેમની ગુમાવેલી રકમ પરત મળી। લાભાર્થીઓએ તેમની ચીજવસ્તુ પરત મળતા ખુશી વ્યક્ત કરી, સાથે પોલીસ કર્મચારીને અધિકારીઓનો ગુનાઓના ભેદ ઉકેલવા અને જાહેર સુરક્ષા માટે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા। આજે 1.41 કરોડની મુદ્દામાલ આપણા 400થી વધારે જે લાભાર્થીઓ છે એમને ભેગા કરીને આપણા સુપ્રત કરી રહ્યા છીએ। તમે જોઈ શકશો કે આમાં મોબાઈલ ફોન, ગોલ્ડ એન્ડ સિલ્વર જ્વેલરી, મોટરસાઇકલ્સ અને અન્ય વાહનોનો પણ સમાવેશ થાય છે। લોકો ખૂબ ઉત્સાહથી અને સેન્સ ઓફ સેટિસ્ફેક્શનથી પોલીસના કામગીરીને એપ્રિશિએટ કરીને પરત મેળવી રહ્યા છે। સર, આપણે વાત કરી કે 22 કરોડ રૂપિયા ચૂકવ્યા છે લોકોને, 9 મહિનાની અંદર આટલી મોટી રકમ મળી, ક્યાંક ચેલેન્જિંગ ગયું હતું? જે ડકોઇટી, રોબરી, હાઉસ બ્રેકિંગ, થેફ્ટ થાય છે મોટાભાગે જે અંડર ધી કવર ઓફ ડાર્કનેસ આપણે કહીએ કે આ હિન્દી સિક્રેસી જે ચોરી છુપીને કરતા આ ઘટનાક્રમને શોધવું પોલીસને અઘરું પડે છે। એટલે એમના જે પ્રોફેશનલ કોમ્પિટન્સીસ, એક્સપર્ટાઇઝ, એક્સપિરિયન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ, ઉદાહરણ તરીકે મોબાઈલ ફોનના ડિટેક્શન માટે CEIR અને અન્ય જે ચેઇન સ્નેચિંગના કિસ્સાઓ શોધવા માટે CCTV ફૂટેજનું વિશ્લેષણ અને human intelligence coupled with human skill and the technical tools આ આપણા સફળતાનું રહસ્ય છે। આ જ પ્રકારના જે પાર્ટનરશિપ વિથ સિટીઝન્સ, ટેકનોલોજી એન્ડ પોલીસના ખૂબ મહેનત આવતા વર્ષમાં પણ ચાલુ રહેશે।